એ આવો આવો ટકાટક જમાય. કેમ છો ચાચુ મમ્મી? બાટલો તમારે કોને આડો આડો જ નેડા રાખે છે, જોવો ને. તમારી દીકરીને જોવો ને ન આવી. મેં એને કીધું તો આવી, પણ ઈ કે હું વારે ઘણે જાવું છે, હમણાં તો ગઈ હતી. મેં કીધું હું જાતો હું, અહીંયા મને મજા આવે એમ. ક્યાં ગઈ સેજલ? હમણાં દેખાતી નથી ને. આમો યાર, ક્યારનો આવીને હું બેઠો છું, ફોન બોન કાંઈ નહીં. તને તારી બેન કરતા વધારે રાખી. આમ અંદર બી આમથી કહેતી હોય આવો અહીંયા આવ્યું તો તું નથી દેખાતી. એક વાત કહું, હું અહીંયા જોવા આવ્યો ને તેથી મને તું જ ગમતી હતી. એમ નહીં, આમ અંદરથી જ કહું, મને તું જ ગમતી હતી એમ. તેથી તું આમ તગારો લઈને ગઈ ને, મારી નજર તારી સામું જ હતી. પછી મને મોડીએ ઠોહો માર્યો, એ નહીં આ છે. પછી મેં આ ચા પીધી, અને ચા છે ને હાવ કડવી લાગી, અને આ ચા છે ને હજી મને કડવી લાગે છે. આ સત્ય વાત છે. ચા છે ને દેખાવમાં મજા છે ને, એ પીવામાં મજા નથી. બોલ નથી કહેતા કે મળી જાય એ બધું ધૂળ છે અને બહારનું બધું હોનું છે દેખાય, એના જેવું છે. પણ એક વાત તો છે હો, તું જે મને હાચવ ને એ તાર બેન મન નો હાચવે ગયો, લખી દઉં એ વાતના જ મને વર્તા છે હો. સારું એ બધું મેં એ મને કહે તું કે દી આવીશું સુરતથી, તારી માં તો સ્પેશિયલ 8,000નો ડ્રેસ લાવ્યો છે. હા તાર બેન પૂછતી હતી, મેં કીધું તારો નથી, રહેવા દે, આ ભાઈબંધની વહુનો ડ્રેસ છે, હાલે હાલ લઈ લે. તું પાછી પહેર તો એ ભાડે એમ ન કહેતી, જીજુએ આપ્યો તો એમ. સારું હાલ, પછી નવરા મળે તો આવજે એ બાજુ. શિમલા મનાલી તો હમણાં ફર નથી, એટલે દીવ ને સોમનાથ બાજુ આપણે ગોઠવી. ના ના તાર બેન આવે મને કઈ વાંધો નથી, પણ ઉલટી બહુ થાય હું, એટલે એને હું તમને મારી રીતના કહી દઈશ. લે હાવ ભૂલાઈ જ ગયું. હાલે ને બાપા વાપરીને, અરે મજા કરીને.